નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રેગિંગના કેસને લઈને છેલ્લા એક મહિનાથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ ચર્ચામાં રહી છે. જો કે તાજેતરની ઘટના જ્યાં શાંત પડી છે, ત્યારે હવે રેગિંગના કેસમાં 4 સિનિયર ડોક્ટરોની સજામાં વીસી દ્વારા ઘટાડો કરવામાં આવતા ફરી એકવાર મામલો ગરમાયો છે. ગત માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની એક કાળી ઘટના સામે આવી હતી, જેમાં 4 સિનિયર વિદ્યાર્થીઓએ 2 જુનિયર વિદ્યાર્થીઓને રૂમમાં બંધ કરી બેરહેમીથી અપશબ્દો બોલીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ જુનિયર વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનના પાસવર્ડ માંગીને તેમનો અંગત ડેટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ક્રૂર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર અને પુરાવા તરીકે સામે આવ્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે જ્યારે એન્ટી રેગિંગ કમિટી સમક્ષ પહોંચ્યો, ત્યારે કમિટીએ વિગતવાર તપાસ કરીને 4 સિનિયર વિદ્યાર્થીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. એન્ટી રેગિંગ કમિટીએ કડક દાખલો બેસાડવા માટે આ 4 વિદ્યાર્થીઓનું 2 વર્ષ સુધીનું ઇન્ટર્ન પૂર્ણતા પ્રમાણપત્ર એટલે કે ICC સહિતના તમામ શૈક્ષણિક દસ્તાવેજો રોકી રાખવાની અને તેમને ઇન્ટર્નશીપથી દૂર રાખવાની સજા ફટકારી હતી. જો કે આ આકરી સજા સામે દોષિત વિદ્યાર્થીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાંથી આ મામલો આખરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સમક્ષ પરત મોકલાયો હતો. ત્યારે વાઇસ ચાન્સેલરે અપીલનો ચુકાદો આપતા 2 વર્ષની સજાને ઘટાડીને માત્ર 1 વર્ષ અને 3 મહિનામાં જ પૂર્ણ ગણાવી દીધી છે. જેને લઈને NSUI અને ABVPએ વાઇસ ચાન્સેલરની કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો અને વાઇસ ચાન્સેલર સજા ઘટાડીને રેગિંગ કરનારા તત્વોને પ્રોત્સાહન આપવા માંગે છે તેવા આક્ષેપો લગાવ્યા હતા. NSUI આ VC સાહેબના નિર્ણયને ખૂબ જ વખોડે છે. 2025માં જે 8 વિદ્યાર્થી ઉપર કેસ દાખલ થયો હતો, તે 4 વિદ્યાર્થીને 2 વર્ષની સજા થયેલી છે. જો આવી જ રીતે રેગિંગના કેસમાં VC સાહેબ જો આવી જ રીતે બધાને માફ કરતા રહેશે તો રેગિંગ જેવી ઘટના બહુ મામૂલી થઈ જશે. NSUI શું કરશે આ મામલે? NSUI જો આ VC સાહેબ એનો નિર્ણયમાં ક્યાંય ફેરફાર નહીં લાવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. જો કે આ મામલે વાઇસ ચાન્સેલર ભરત રામાનુજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને 2 વર્ષની સજા થઈ હતી, જે પૈકી 1 વર્ષ અને 3 મહિનાની સજા તેઓ ભોગવી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. તેઓની આગળની કારકિર્દીને ધ્યાનમાં રાખીને અમે તેઓની આટલી સજા માન્ય રાખીને આગળની સજા રદ કરવાનો નિર્ણય લીધો છે. આમ જોઈએ તો માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના હતી. મેં કુલપતિ તરીકે જવાબદારી પણ એપ્રિલ 2025માં સંભાળી. એ પહેલાની ઘટના હતી અને એ પહેલા રેગિંગ કમિટીએ આ સજા ફરમાવી દીધેલી. ત્યાર પછી વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરે છે. અપીલ કર્યા પછી અમે વિદ્યાર્થીઓ અને કોલેજને બંનેને સાંભળ્યા, બંનેની પ્રક્રિયાઓ જોઈ. મેડિકલ કાઉન્સિલે બતાવેલી પ્રક્રિયાઓની અંદર જ્યારે આપણે આવી સજા ફરમાવતા હોય અને કાયદાકીય બાબતો હોય ત્યારે પ્રક્રિયાગત થોડી ક્યાંક ખામી રહી ગઈ હતી, એટલે અમે કોલેજને એ ખામી બતાવી. ફરીવાર કોલેજે અમને આપ્યું કે અમે આ પૂરું કરી, સજા છે. રેગિંગ કમિટીની એની મિટિંગ કરી અને એને કીધું સજા છે એમાં માન્ય રાખી છે, અમને આમ જ. ત્યાર પછી એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પણ ગયા અને હાઈકોર્ટે ફરીવાર ડાયરેક્શન આપ્યું કે યુનિવર્સિટી નિર્ણય લે. આમ અમારી અપીલ ઓથોરિટી તરીકે સાંભળી લીધું હતું અને અમે આવો નિર્ણય કરેલો. ત્યાર પછી હાઈકોર્ટના આધારે ફરીવાર વિદ્યાર્થીઓને અમારે સાંભળવાની દિશા મળી હાઈકોર્ટ તરફથી. એટલે ફરીવાર વિદ્યાર્થીઓને અમે સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા. અને સમગ્ર ઘટના જોતા એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની. અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે. અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે. વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે એટલે ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો હશે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ. હવે 2 વર્ષની સજા થાય અને ઇન્ટર્નશીપ ન કરી શકે. આ બધા છોકરાઓ મેડિકલમાં UGમાં ભણતા હતા, PGની પરીક્ષાઓ, આ બધા સવાલ હોય અને એની કારકિર્દીને ધ્યાનમાં રાખતા અમે પણ અમારા પત્રની અંદર પણ રેગિંગની ઘટનાઓને વખોડીએ છીએ. રેગિંગની ઘટનાઓ કોઈ સંજોગોમાં સમાજમાં ચાલી શકે નહીં, ચલાવી લેવી જોઈએ નહીં, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ધ્યાન રાખી અને એટલા માટે
નથી તો અમે એની સજા માફ કરી નથી, અને નિર્દોષ અમે સાબિત કર્યા. માત્ર અમે એની 1 વર્ષ 3-3.5 માસનો સમય થયો હતો, એ સજાનો સમય પૂરતો છે આવો નિર્ણય કરી અને અમે અમારો નિર્ણય છે એ કોલેજોને અને વિદ્યાર્થીઓને સોંપેલો છે. આ જે અત્યાર સુધીની સજા ભોગવી છે એ પર્યાપ્ત છે એવો કયા આધારે નક્કી કર્યું? એટલા માટે અમને લાગ્યું કે એમાં જ્યારે મેક્સિમમ 2 વર્ષની સજા છે અને 1 વર્ષ 3 માસ થઈ ગયા છે, હવે એને ઇન્ટર્નશીપ પણ બાકી છે. કેટલાક વિદ્યાર્થીઓને 5-10 દિવસની, કેટલાકને 22-24 દિવસની, કેટલાકને 60 દિવસની ઇન્ટર્નશીપ બાકી છે. એ ઇન્ટર્નશીપનો ગાળો પણ એ સમયસર પૂરો કરી શકે તો એની કારકિર્દીના સમયગાળાને પણ ધ્યાનમાં રાખી અને એનએમસીનો જે અત્યારે લેખિતમાં નિયમ છે એવો છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી પડે. 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરાવી હોય તો આ પ્રક્રિયા અત્યારે પૂરી થાય તો જ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ કરાવી શકે. એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા નથી, રેગિંગની વિરુદ્ધમાં નિર્ણય લીધો નથી. માત્ર 1 વર્ષ 3-3.5 મહિનાની સજા પૂરતી છે, આટલો જ નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે, ત્યારે યુનિવર્સિટીના સર્વોચ્ચ પદ પર બેઠેલા અધિકારી દ્વારા જ સજામાં આ પ્રકારે મોટી રાહત આપવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. હાલ આ નિર્ણયને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં ઉગ્ર ચર્ચા જામી છે. એન્ટી રેગિંગ કમિટીના આકરા આદેશને આ પ્રકારે હળવો કરવો કેટલો યોગ્ય છે તે હવે મોટો ચર્ચાનો વિષય બન્યો છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.